ભાજપનું સુકાન સંભાળતા જ જગદીશ વિશ્વકર્મા એક્શનમાં તો આવ્યા, પોતાનો પ્રવાસ પણ શરૂ કરશે। જગદીશ વિશ્વકર્મા અંબાજીથી પ્રવાસની શરૂઆત કરવાના છે, ત્યારે 10 થી 17 ઓક્ટોબર દરમિયાન જગદીશ વિશ્વકર્મા ગુજરાતનો પ્રવાસ કરશે। માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે। પાલનપુર ખાતે પણ કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, જગદીશ વિશ્વકર્માએ ભાજપનું સુકાન તો સંભાળ્યું, ખાસ કરીને હવે તેઓ પ્રદેશ પ્રમુખ બનતાની સાથે જ એક્શનમાં પણ જોવા મળ્યા અને હવે પ્રવાસ પણ કરશે। આ સંદર્ભે વધુ શું વિગત? જી, ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજથી ગુજરાતનો સંગઠનાત્મક પ્રવાસ શરૂ કરી રહ્યા છે। અંબાજીથી તેમની આ પ્રવાસની શરૂઆત આજથી થઈ રહી છે। 10 થી 17 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો ગુજરાતનો આ સંગઠનાત્મક પ્રવાસ રહેશે કે જેમાં આજે ઉત્તર ગુજરાતથી તેની શરૂઆત થઈ રહી છે, ત્યારબાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તેમના ઝોન વાઇઝ આ પ્રવાસનું જે છે તે આયોજન થવાનું છે। મહત્વનું છે કે પ્રદેશ પ્રમુખ માટે ગુજરાતનો પહેલો સંગઠનાત્મક પ્રવાસ ખૂબ મહત્વનો હોય છે। આપને પણ યાદ હશે કે પ્રદેશ અધ્યક્ષ તરીકે CR પાટીલ આવ્યા ત્યારે તેમને સોમનાથથી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી અને હવે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અંબાજીથી પોતાના પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે। આપણી સાથે મયંકભાઈ નાયક છે, રાજ્યસભાના સાંસદ। મયંકભાઈ, નવા પ્રદેશ અધ્યક્ષ અને આજથી મા અંબાના શરણોમાં શીશ ઝુકાવીને પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે, ઉત્તર ગુજરાતથી પોતાની પ્રવાસની શરૂઆત થઈ રહી છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માને પહેલાં તો શુભેચ્છાઓ આપના માધ્યમથી આપું છું। પાલનપુર બનાસકાંઠા એમનું માદરે વતન છે અને એમના વતનથી મા અંબા, મા ભગવતીના દર્શન કરી અને એમના પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે। માન્ય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં જે રીતે વિકસિત ભારતના સંકલ્પ સાથે ગુજરાતની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા આવનારા દિવસોમાં છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ અને સંગઠનનો વ્યાપ બધા જ સમાજો સુધી પહોંચ્યો છે, મજબૂત થાય એના માટેનો એમનો પ્રવાસની શરૂઆત આજે મા ભગવતીના ચરણોમાં શીશ ઝુકાવીને કરવાના છે। મયંકભાઈ, આગામી દિવસોની અંદર પહેલો પરીક્ષા કે લિટમસ ટેસ્ટ દિવાળી પછી સંભવિત રીતે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તે પણ હશે। ગુજરાતનો અડધો ભૌગોલિક વિસ્તાર, અડધી વસ્તીને ઇફેક્ટ કરે તેવી ચૂંટણી, કારણ કે ઘણી મહાનગરપાલિકાઓ, નાની નગરપાલિકાઓની પણ આ ચૂંટણી છે। નવું નેતૃત્વની અંદર આ નવી ચૂંટણી, નવા પડકારો, કઈ રીતે ગુજરાત ભાજપ સરકાર? ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પ્રજા વચ્ચે હોય છે। એ પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુઃખમાં ભાઈની જેમ કામ કરવા માટે સદાય પ્રજાની વચ્ચે રહેતો હોય છે। ચૂંટણીઓ એક પ્રક્રિયા છે એવું ભારતની જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને અનુભવ છે કે ગુજરાતની પ્રજા હંમેશા માન્ય મોદીજીના, માન્ય ભૂપેન્દ્રભાઈના, માન્ય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યું છે, ગુજરાત જે રીતે સલામત છે, ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યું છે, એટલે આવનારા દિવસોમાં કોઈ પણ ચૂંટણી હોય અમારો કાર્યકર્તા હંમેશા પ્રજા વચ્ચે રહ્યો છે, પ્રજા વચ્ચે રહે છે। એટલે ચૂંટણીઓ એક ભાગ છે, ચૂંટણી લક્ષી કે કોઈ પ્રવાસ એવું છે નહીં। આગામી દિવસોમાં જે પણ ચૂંટણીઓ આવે, ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ ભારી બહુમતીથી જીતી છે અને ભવિષ્યમાં પણ માન્ય ભૂપેન્દ્રભાઈ અને માન્ય જગદીશભાઈના નેતૃત્વમાં ગુજરાતની અંદર તમામ ચૂંટણીઓ ખૂબ મોટી બહુમતીથી જીતશે। તો ઉત્તર ગુજરાતથી પ્રદેશ પ્રમુખનો આજનો આ પ્રવાસ થોડા જ સમયમાં શરૂ થશે। અલગ અલગ 6 કરતાં વધુ સંમેલનો જે છે તેઓ યોજવાના છે। નવા પ્રદેશ પ્રમુખે એક નવો ચીલો ચાતર્યો છે, નવી પહેલ કરી છે કે જ્યારે પણ પ્રદેશ પ્રમુખ પોતાના વિસ્તારની અંદર આવતા હોય છે ત્યારે કાર્યકર્તાઓ, સમર્થકો તેમને ભેટ સોગાતો આપતા હોય છે, ફૂલ ગુલદસ્તાઓ આપતા હોય છે, પરંતુ નવા પ્રદેશ પ્રમુખે પહેલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારના ફૂલ ગુલદસ્તાઓ કે હાર તોડા નહીં કરે। તેમના અભિવાદન માટે તેમને પુસ્તકો આપવામાં આવે તે પ્રકારની તેમને પહેલ કરી છે। આ તમામ પુસ્તકો જે છે તે એ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યની અંદર વાપરવામાં આવશે તે પ્રકારની નવી પહેલ સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ
જગદીશ વિશ્વકર્મા આજથી ગુજરાતનો સંગઠનાત્મક પ્રવાસ જે છે તે શરૂ કરી રહ્યા છે. 17 ઓક્ટોબર સુધી તેમનો આ પ્રવાસ રહેશે, જેમાં આજે ઉત્તર ગુજરાત, ત્યારબાદ દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રની અંદર પણ તેઓ પ્રવાસ માટે જશે અને સંગઠનાત્મક બાબતોની અંદર પ્રદેશ પ્રમુખનો પ્રવાસ જે છે તે પહેલો પ્રવાસ જે છે તે ખૂબ મહત્વનો બનતો હોય છે. સંભવિત રીતે આ પહેલા પ્રવાસ બાદ પ્રદેશ પ્રમુખ પોતાની પ્રદેશની ટીમની પણ રચના કરશે, જાહેરાત કરશે, તે પણ ખૂબ મહત્વનું બની રહેવાનું છે. જી નિકુંજ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.